મને છે ને સમાજમાં જીવતી વખતે બે વસ્તુ તો બરાબર ખબર છે. સમાજ જેને અડ્યો છે એને નડ્યો છે. સમાજ જે છે એને બે વસ્તુ ફાવે છે. એક કે એ કોઈને સારા કહેતો નથી, એ કોઈના સારાપણાનો જસ એને આપતો નથી. અને બીજું કે એની સામે એટલી બધી તકલીફો, અંધકાર, મુશ્કેલીઓ ના પહાડ ઉભા કરી દે કે એ આગળ નીકળી જ ના શકે. એટલે સમાજ એવું ગોઠવી દે બધી જાતના નડતર. પણ સાચી વાત કહું તમને, મને એક વસ્તુ બહુ ગમે છે, એ છે ઉગતો સૂરજ. એ પહેલા ચારે બાજુ અંધારું અંધારું હોય છે, કલાકોથી જામી ગયું હોય છે, અને જામી ગયેલા અંધારાને ચીરીને સૂરજ બહાર નીકળે છે, ક્યાંય ડરતો નથી. અને એ વખતે લોકો કાતિલ ઠંડી હોય છે ને, તો સૂર્યના કિરણ પાસે ઉભા રહી જાય છે કે ચલો ગરમીમાં હાશ સૂરજ નીકળ્યો, હાશ. પણ સૂરજ કેટલું અંધકાર કાપીને નીકળ્યો ના, એની કોઈ ચિંતા નહીં. અમને ગરમી આપે છે ને, તું ગમે તેટલી પીડા ભોગવ. અને આ સૂરજ બપોર થશે ને, જ્યારે તડકો ફેંકશે ને, ત્યારે આ લોકો જ સૂરજને ગાળ દેશે. કેટલી ગરમી છે, કેટલી ગરમી છે. આ સૂરજને તો એવું નથી કે થોડું ઠંડા રહેવું જોઈએ. ત્યારે એ જ સૂરજને આ લોકો કોઈ સવારની ઠંડીમાં બચાવવાની ક્રેડિટ જસ નહીં આપે. અત્યારે સૂરજે જરાક સ્વરૂપ બદલ્યું તો એને અપજસ આપશે. આ છે સમાજ. જો સૂરજને સારો ન કહેતા હોય તો મને કેવી રીતે સારો કહેશે?